લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન દ્વારા 31 ડિસેમ્બર દરમિયાન વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ અને અસરકારક બાતમીદારીના આધારે વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિવેકાનંદ નગર પોલીસ ઇન્સ્પેક્ટર એચએન બારિયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને બાતમીદારોને સક્રિય કરવા સૂચના અપાઈ છે. સચોટ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ઝાલા તથા એએસઆઈ રજનીકાંત રામજીભાઈને બાતમી મળી હતી કે બડોદરા ગામની સીમમાં આવેલા ફિરોઝ ખાન બેલીમના ફાર્મ હાઉસમાં કન્ટેનર મારફત વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે. સ્થળ પર બંધ બોડીનું કન્ટેનર તથા એક સફેદ કાર ઊભી હોવાની માહિતીના આધારે તાત્કાલિક રેડ કરવામાં આવી. અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 7108 બોટલો ઝડપવામાં આવી છે. વિવેકાનંદ પોલીસ સ્ટેશન દ્વારા નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ.